ખ્યાતિ હોસ્પિટલનો જે બનાવ બન્યો એ બનાવ બાદ સરકારે ઓચિંતાની જાગી. સરકારે નિર્ણય લીધો કે હવે ખાનગી હોસ્પિટલો ક્યાંય મેડિકલ કેમ્પ નહીં કરી શકે. પણ મારો સવાલ એ છે કે રાજ્યમાં જે મેડિકલ માફિયાઓ બેફામ થયા છે, જે મેડિકલનું જે ખાનગીકરણ થયું છે, શું એના માટે રાજ્ય સરકાર જવાબદાર નથી? એના માટે જવાબદાર રાજ્ય સરકાર અને રાજ્ય સરકારની નીતિ છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ. હું છું કિશન કાટેરિયા. ખ્યાતિ હોસ્પિટલનો જે બનાવ આવ્યો કે ખ્યાતિ હોસ્પિટલે એક મેડિકલ કેમ્પ કર્યો, એ મેડિકલ કેમ્પમાંથી દર્દીઓને ઉઠાવ્યા, એ દર્દીઓને અમદાવાદ લઈ આવવામાં આવ્યા અને એમાં દર્દીઓ સાથે મેડિકલ ટ્રીટમેન્ટ દરમિયાન અઘટિત બન્યું અને દર્દીઓ એ મૃત્યુ પણ પામ્યા, ક્યાંક દર્દીઓની તબિયત પણ બગડી. જોકે હવે ગુજરાતની જે આરોગ્ય વ્યવસ્થા છે એના પર સવાલો ઊભા થાય છે. આવું પહેલી વખત નથી કે ખ્યાતિ હોસ્પિટલની અંદર જ સરકારી રૂપિયા ચાઉ કરવાનો ધંધો થયો હોય. રાજ્યમાં જ્યાં પણ મેડિકલ કેમ્પ ચાલે છે, આ મેડિકલ કેમ્પોનો એક જ ઉદ્દેશ્ય હોય છે અને એ ઉદ્દેશ્ય હોય છે કે ગામડાઓની અંદર જવું, ત્યાંથી ગરીબ અને મધ્યમ વર્ગીય માણસો કે જે મોટી એટલે કે ઝાયડસ, સાલ, સ્ટર્લિંગ જેવી વિખ્યાત હોસ્પિટલોમાં નથી આવી શકતા, આવી અનેક, ખાલી જે નામ લીધા એ હોસ્પિટલો ખોટું ના લગાડતા, પણ આવી અનેક મોટી હોસ્પિટલો રાજકોટ, અમદાવાદ, વડોદરા, સુરત ને રાજકોટ, જામનગર સહિતના જે મહાનગરો છે એમાં મોટી હોસ્પિટલો છે. આ લોકો શું કરે છે તો નજીકના ગામડાઓમાં જાય છે, મેડિકલ કેમ્પ કરે છે. આંખની હોસ્પિટલ હોય તો આંખનો મેડિકલ કેમ્પ કરવામાં આવે, ત્યારબાદ દર્દીને કહેવામાં આવે કે તમને આંખના નંબર છે અને તમારે એની ટ્રીટમેન્ટ કરાવવી હોય કે ચશ્મા કઢાવવા હોય તો તમે જામનગર આવજો, રાજકોટ આવજો, વડોદરા આવજો, સુરત આવજો. એટલે કેમ્પ મફત કરવામાં આવે, પણ એ જ દર્દીને 500, 700, 1000, 2000ના ચશ્મા પહેરાવી દેવામાં આવે, જેમાં મસ્ત મોટો નફો એ મેડિકલ કંપનીઓ, ડોક્ટરો અને અલગ અલગ લોકોનો થાય છે. ખાનગીકરણ એ ગુજરાતમાં એટલી બધી હદે વધી ગયું છે સાહેબ. તમે ક્યારેય આરોગ્ય મંત્રી કે મુખ્યમંત્રીને ત્યારે તમે સાંભળ્યું છે કે ફલાણા ઢીકડા કે પૂછડા આરોગ્ય કેન્દ્રના ડોક્ટરને એવોર્ડ આપ્યો? આવું સાંભળ્યું છે ક્યારેય? કે ભાઈ અમદાવાદની સિવિલ હોસ્પિટલના પૂછડા ડોક્ટરને મુખ્યમંત્રી એવોર્ડ આપ્યો? કે મુખ્યમંત્રી સાહેબે સિવિલ હોસ્પિટલની મુલાકાત લેવા ગયા, કે ઋષિકેશભાઈએ દોડતા દોડતા અમદાવાદની સિવિલ હોસ્પિટલની મુલાકાતનું જમવાનું ચેક કરવા ગયા? ક્યારેય સાંભળ્યું છે? નેવર, નહીં. પણ મોટા સર્જન હોય તો એ મોટા ડોક્ટર, મોટા સર્જનોનું સન્માન મુખ્યમંત્રી કરે, મોટા ડોક્ટરોનું સન્માન આરોગ્ય મંત્રી કરે, વિશ્વવિખ્યાત ડોક્ટરોને એવોર્ડ અપાય. ક્યારે તમે સાંભળ્યું છે કે સિવિલ હોસ્પિટલના ડોક્ટરને કે નર્સને એવોર્ડ અપાણો? એટલે રાજ્ય સરકાર જ સૌથી પહેલા સરકારી માળખાને સપોર્ટ નથી કરતું. પ્રાઇવેટ હોસ્પિટલોના મોટા મોટા ફંક્શન થાય, મોટી મોટી ઇવેન્ટો થાય અને એમાં આખી રાજ્ય સરકારના અલગ અલગ નેતા, મંત્રી, સંત્રી હાજર હોય. પ્રાઇવેટ હોસ્પિટલોનું જબરજસ્ત માર્કેટિંગ એ ગુજરાતની અંદર છે. અને જો આ લોકો એટલા જ સરકારના વહાલા છે તો અમદાવાદની નામચીન જેટલી પણ હોસ્પિટલો છે, એટલે કે ઝાયડસ હોય, સ્ટર્લિંગ હોય, HCG હોય, કેમ આ લોકો મુખ્યમંત્રી કે પ્રધાનમંત્રીના અથવા તો જે કંઈ આરોગ્યલક્ષી સરકારી કાર્ડ છે એ કેમ નથી ચલાવતા? ખાલી આ હોસ્પિટલો એ નગદ રોકડા અથવા તો તમારી પાસે સ્ટાન્ડર્ડ કંપનીનો મેડિક્લેમ હોય તો જ તમને ત્યાં એન્ટ્રી મળે, બાકી જાઓ તમે સરકારનું કાર્ડ લઈ. એક તરફ આ હોસ્પિટલોએ સરકારની યોજનાઓને સપોર્ટ નથી કરતી, પણ સરકાર એમને સપોર્ટ કરે છે. આ સમજવા જેવી વાત છે. દરેક નાના માણસને સારી સારવાર જોઈએ છે અને એટલે જ સારી સારવાર લેવા માટે ક્યાંક ખ્યાતિ હોસ્પિટલો જેવી જે અનેક હોસ્પિટલો બનીને બેઠી છે કે જે હોસ્પિટલોને સરકારમાંથી નફો કરવો છે, દર્દીઓમાંથી નફો કરવો છે, એ પકડી પકડી લઈ જાય છે. વાત એવી પણ છે કે ઘણી બધી જે PM જેવાય અથવા તો અલગ અલગ જે સરકારી યોજનાઓ અંતર્ગત જે હોસ્પિટલોનો જે ડોક્ટરો સારવાર કરે છે એમના કરોડો અબજો રૂપિયાના નાણાં એ સરકારમાંથી હજી સુધી નથી મળ્યા, એ પણ પેન્ડિંગ છે. પરંતુ એમ છતાં પણ આ લોકો બિલ બનાવે જાય છે. આશા છે કે ક્યારેક સરકારમાંથી પૈસા મેળવી લઈશું. અને
શું તમે એવું માનો છો કે સરકારને નથી ખબર કે આ ખાનગી હોસ્પિટલો એ 10 રૂપિયાની વસ્તુના 10,000 કે 5,000 વસૂલે છે? હોસ્પિટલના રૂમમાં રોકાવાનો કોઈને શોખ નથી, પરંતુ રાજ્યની આરોગ્ય વ્યવસ્થા, આરોગ્ય સચિવે બધાય જાણે છે કે મોટી ખાનગી હોસ્પિટલો 5,000 થી લઈને 25,000 રૂપિયા સુધીના પૈસા એ એક રાતના અલગ અલગ કેટેગરીમાં તોડે છે. બધું જાણે છે છતાંય ચૂપ છે. આ રાજ્યની અંદર મેડિકલ વ્યવસ્થાના નિયમો નથી. સરકારના કાર્ડમાં તમે ડિલિવરીનું ઓપરેશન કરાવવા જાઓ તો ત્યાં લિમિટ 10,000ની છે, પણ એ જ ડિલિવરી એ પ્રાઇવેટ વાળો 1 લાખ રૂપિયામાં કરે છે. તો શું સરકાર નથી જાણતી કે લૂંટ થઈ રહી છે? ત્યાં કેમ આરોગ્ય વિભાગ ચૂપ છે? ત્યાં કેમ રાજ્યનું જે વિજિલન્સ સહિતના વિભાગો ચૂપ છે? એ લૂંટ કેમ કોઈને દેખાતી નથી? અને જ્યારે પણ રાજ્ય સરકાર કે મોટા અધિકારીઓ સંધિ કોઈ પણ બીમાર પડે તો એ અમદાવાદની નામચીન હોસ્પિટલોની અંદર જ દાખલ થાય છે. એ લોકો પણ એ ઉઘાડી લૂંટને જોઈ છે. આ સમજવા જેવી વસ્તુ છે. આરોગ્ય વિભાગમાં નોકરી કરતા મોટા અધિકારીઓ એ ક્યારેય અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવા માટે નથી જતા સાહેબ. એ પણ ઝાયડસમાં જાય છે, સ્ટર્લિંગમાં જાય છે, HCGમાં જાય છે, ઘણી બધી નામચીન હોસ્પિટલો છે ત્યાં જાય છે. અને એ પણ જોવે છે કે અહીં 100 રૂપિયાની વસ્તુના 15,000, 10,000, 5,000ની વસ્તુના 50,000 એ લૂંટવામાં આવે છે. પરંતુ ત્યાં એ લોકો ચૂપચાપ આપીને આવી જાય છે, કારણ કે એમને ખબર છે કે અહીંયા સર્વિસના પૈસા છે. પરંતુ એ જ અધિકારીને જ્યારે નિયમ બનાવવાના આવે ત્યારે એ ક્રાઇટેરિયા સેટ કરી દે છે કે આટલા જ પૈસામાં સ્ટેન્ડ મૂકવું, આટલા જ પૈસામાં પગનું ઓપરેશન કરાવવું, આટલા જ પૈસામાં હાથનું ઓપરેશન કરાવવું, નાકનું કરાવવું, કાનનું કરાવવું. એટલે એ પૈસાવાળી વાત આવે ત્યાં ખ્યાતિ હોસ્પિટલ જેવા લૂંટેરાઓ બેઠા છે. એમને તો થયું કે ચલો જે આવ્યું એ સરકારમાંથી આવવાનું છે, એટલે સસ્તામાં એવા લોકો ઓપરેશન કરી નાખે. લોકોના મોત થાય, જિંદગી એમની ગોટાળે ચડી જાય, એ કોઈને નથી પડે. એકંદરે મારું કહેવાનું એ છે કે મેડિકલ માફિયાઓ બેફામ છે. એમના પર નિયંત્રણ એ ઝીરો છે. ઝીરો નિયંત્રણ. મેડિકલ કેમ્પના નામે ઉઘાડી લૂંટ થાય છે. ઘણી બધી જગ્યાએ મેડિકલ કેમ્પ એ સેવાના નામે થાય છે, પરંતુ ત્યાં સેવા એ દેખાડાની હોય છે. એ મેડિકલ કેમ્પના માધ્યમથી ક્યાંક ખાનગી કંપનીઓ પોતાની દવા વેચીને વેપાર કરી લે છે, કોઈ ચશ્મા વેચીને વેપાર કરી લે છે, કોઈ ખોટા રિપોર્ટ બનાવીને વેપાર કરી લે છે. ઘણા બધા ધંધાઓ થાય છે. મારો ગુજરાતની જનતાને એક સવાલ છે. તમને લાગે છે કે ગુજરાતની મેડિકલ સિસ્ટમને સુધારવાની જરૂર છે? તમને કેવો અનુભવ છે? ખાસ કમેન્ટ બોક્સમાં લખજો. સરકારી હોસ્પિટલો કેવી હોવી જોઈએ જેથી કરીને કોઈ પણ વ્યક્તિએ પ્રાઇવેટ હોસ્પિટલોમાં ના જાય. આજે પણ તમારે મેડિકલ કેમ્પ કરવા પડે છે. એનો મતલબ એ છે કે તમારી પાસે PHC અને CHC જેવી સારી સુવિધાઓ નથી, જેથી કરીને લોકો આવી જગ્યાએ પોતાના તપાસ કરાવવા માટે જાય છે. તમારું શું માનવું છે ગુજરાતની આરોગ્ય વ્યવસ્થાને લઈને? ખાસ કમેન્ટ બોક્સમાં લખજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.